જય માતાજી મિત્રો, હું જન્મરાજસિંહ પરમાર અને મારા મમ્મી પૂર્ણાબા પરમાર અમે બંને ફરી આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અમારી ચેનલ દરબારી રસોઈમાં। મિત્રો આજે આપણે એવી વસ્તુ બનાવવાના છીએ જે સવાર સાંજ બપોર કે ગમે ત્યારે ખાઈ શકાય અને સાથે સાથે જે આપણે મુસાફરીઓમાં તો ગુજરાતીઓ ખાસ લઈ જતા હોય છે તેવા દૂધીના થેપલા આજે આપણે બનાવીશું। દૂધીના થેપલા બનાવવા માટે આપણે અહીંયા મીઠું, કાશ્મીરી લાલ મરચું પાવડર, હળદર પાવડર, જીરું, ધાણા જીરું પાવડર, અજમો તેમજ લસણીયો મસાલો તેમજ મિત્રો અહીંયા અમે એક મોટી વાટકી જેટલો ઘઉંનો ઝીણો લોટ લીધો છે। ત્યારબાદ તેના અડધા માપનો એટલે કે એક નાની વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે। ત્યારબાદ મેં અહીંયા દૂધની તાજી મલાઈ લીધી છે અને સાથે સાથે અહીંયા મેં તલ પણ લીધેલા છે। આ ઉપરાંત મેં અહીંયા કસૂરી મેથી પણ લીધી છે। આ ઉપરાંત આપણે અહીંયા થેપલાની મુખ્ય વસ્તુ કહી શકાય એવી દૂધી પણ લઈ લીધી છે। તો મિત્રો કુલ મળીને આપણે આટલી વસ્તુનો ઉપયોગ કરશું આપણે એકદમ સોફ્ટ અને મસ્ત મજાના થેપલા બનાવવા માટે। તો ચાલો મિત્રો હવે થેપલા બનાવવાની શરૂઆત કરીએ। મિત્રો મેં અહીંયા જે આપણે દૂધી લીધી હતી તેને આ રીતે ખમણી લીધી છે। ત્યારબાદ તેની અંદર એક મોટી વાટકી જેટલો ઘઉંનો લોટ ઉમેરી દીધો છે। ઘઉંનો લોટ ઉમેર્યા બાદ તેની અંદર આપણે જે નાની વાટકી ચણાનો લોટ લીધો હતો તેને ઉમેરીશું। જો મિત્રો તમે આ બે લોટને આ પ્રમાણમાં ઉમેરશો તો તમારા થેપલા પણ એકદમ સોફ્ટ અને મસ્ત સ્પંજી બનશે। ત્યારબાદ મિત્રો તેની અંદર આપણે કસૂરી મેથી લઈ લીધી છે, તેને આ રીતે મસળીને તેની અંદર ઉમેરી દેવાની છે। મિત્રો હવે આપણે જે તલ લીધા હતા તેને ઉમેરશું। મિત્રો આપણે આ થેપલાની અંદર તલ ઉમેરશું તો આપણને એક તલનો સરસ મજાનો ક્રંચ આવશે। ત્યારબાદ મિત્રો હવે આપણે ધાણા જીરું પાવડર ઉમેરીશું। અહીંયા મેં 2 ટીસ્પૂન જેટલો ધાણા જીરું પાવડર ઉમેર્યો છે। ત્યારબાદ મિત્રો અહીંયા આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું। ત્યારબાદ મિત્રો અહીંયા આપણે 1.5 થી 2 ટેબલ સ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરીશું। ત્યારબાદ મિત્રો હવે આપણા થેપલાની અંદર આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું। ત્યારબાદ આપણે જે અજમો લીધો હતો તેને આ રીતે આપણે મસળીને આપણા થેપલામાં ઉમેરશું। મિત્રો અજમાને આ રીતે થેપલામાં ઉમેરવાથી આપણા થેપલા એકદમ સરસ મજાના અને પચવામાં હળવા બને છે। ત્યારબાદ મિત્રો જે હવે આપણે આખું જીરું લીધું હતું તેને પણ આ રીતે મસળીને ઉમેરીશું। હવે આપણે અમૂલનું અહીંયા મોડું દહીં લઈ લેશું। મિત્રો અહીંયા આપણે દહીં મોડું જ લેવાનું છે। ત્યારબાદ મિત્રો હવે આપણે તેની અંદર ખાંડેલો લસણીયો મસાલો ઉમેરીશું। આ લસણીયો મસાલો ઉમેરવાથી આપણા થેપલામાં એકદમ સરસ મજાની તીખાશ આવશે। મિત્રો હવે જે આપણે દૂધની તાજી મલાઈ લીધી હતી તેને ઉમેરીશું। મિત્રો અહીંયા દહીં તેમજ દૂધની તાજી મલાઈ ઉમેરવાથી જ્યારે આપણે થેપલાનો લોટ બાંધીશું ત્યારે આપણા થેપલા એકદમ સરસ મજાના કૂણા બનશે અને સાથે સાથે તમારા થેપલા લાંબો સમય સુધી સારા પણ રહેશે। ત્યારબાદ હવે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરીશું અને અંતમાં જરૂરિયાત મુજબનું તેલ ઉમેરીશું। મિત્રો અહીંયા દૂધીના થેપલાની અંદર આપણી ખમણેલી દૂધી પાણી છોડતી હોવાથી તેમજ આપણે અહીંયા મલાઈ અને દહીંનો ઉપયોગ કર્યો હોવાથી આપણે આ લોટ બાંધવા માટે પાણીની જરૂરિયાત રહેતી નથી। અને જો તમને જરૂરિયાત જણાય તો તમે એની અંદર સાવ થોડા જ પ્રમાણમાં પાણી ઉમેરજો, જેથી તમારા થેપલા એકદમ સરસ મજાના સોફ્ટ અને કૂણા બને। આ રીતે આપણે બધી વસ્તુને મિક્સ કરીને સારી રીતે થેપલાનો કૂણો લોટ બાંધી લેવાનો છે। તો મિત્રો તમે આ રીતે જો થેપલાનો લોટ બાંધશો તો તમારા થેપલા પણ એકદમ સરસ મજાના કૂણા બનશે અને લાંબો સમય સુધી ખવાય તેવા ફ્રેશ રહેશે। તો ચાલો મિત્રો હવે થેપલા વણવાની શરૂઆત કરીએ। તો આ રીતે ઘઉંના અટામણમાં થેપલાના લુવાને બે બાજુ કોટ કરીને ત્યારબાદ તેને આ રીતે સારી રીતે વણી લેવાનું છે। ત્યારબાદ મિત્રો આપણે પેનની અંદર તેલ ઉમેરીને આપણા થેપલાને સરસ રીતે ગોલ્ડન બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી ફ્રાય કરી લેશું। તો મિત્રો આ એક પરફેક્ટ માપ હતું જેનાથી તમે થેપલા બનાવશો તો તમારા થેપલા એકદમ સરસ મજાના અને તમે જે બહાર ખાતા હોય એ પ્રમાણેના બનશે। અને આપણા ગુજરાતીઓની ઓળખમાં થેપલા બનાવવા માટે તો તમે આ રીતને ફોલો કરશો તો તમારા ત્યાં પણ થેપલા એકદમ સરસ મજાના સોફ્ટ સ્પંચી અને નાના મોટા સૌ કોઈને ભાવે તેવા બનશે। તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણા થેપલા એકદમ સરસ મજાના ગોલ્ડન બ્રાઉન રંગના થઈ ગયા છે। તો ત્યારબાદ હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું। તો મિત્રો અહીંયા આપણા ચા, અથાણા, ચટણી કે કોઈ પણ પ્રકારના શાક સાથે ખવાય તેવા સોફ્ટ અને સ્પંજી સરસ મજાના થેપલા તૈયાર થઈ ગયા છે। તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલા બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી તમને અમારી ચેનલ પર આવનારી નવી વાનગીઓની વિગત મળી રહે। આભાર।